હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વઘારેલા ભટ્ટ, જે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બની જાય છે. તે માટે મેં એક પેનમાં ઘી અને તેલ મિક્સ લીધું છે. ઘી બળી ના જાય તેલ માટે આપણું ઘી તેલ થઈ ગયું છે. તો આપણે જીરું લઈશું, એક પિંચ જેટલી હળદર લઈશું, આદુ મરચાંની પેસ્ટ લઈશું, લીમડીને મેં કટ કરી લીધી છે. ઘરમાં અમુક સભ્યોને નથી ફાવતી માટે મેં એને કટિંગ કરી લીધી છે. બધું સારી રીતે હલાવી લઈશું. વઘાર આપણો બરાબર થઈ ગયો છે. તેમાં અમુક વસ્તુ ઉમેરી દઈશું. તેમાં મેં થોડો ગરમ મસાલો લીધો છે, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, અને રાઈસમાં મીઠું તો છે જ, તે છતાં પણ હું 1.5 ચમચી જેટલું લઉં છું. વઘાર આપણો બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. રાઈસને આપણે ગ્રીન બનાવીશું, તે માટે મેં અહીંયા ધાણાની ચટણી લીધી છે. બનાવેલા ભાત આપણે ઉમેરી દઈશું. 2 કપ મેં ભાત લઈ મીઠું નાખીને સાદા જ બાફી લીધા હતા. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું ભાત સારી રીતે બધા મસાલા મિક્સ કરી લીધા છે. હવે આપણે આ ભાતને ટેંગી બનાવવા માટે મેં 2 લીંબુનો રસ લીધો છે, એ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ચટપટો ટેસ્ટ આવે. ભાત આપણા કમ્પ્લીટ છે. સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. જો મિત્રો, ઝટપટ બની જતો રાઈસ તૈયાર છે. મેં એને દહીં સાથે સર્વ કરી છે. દહીંમાં સિમ્પલ મીઠું લીધું છે અને ઉપરથી થોડું મરચું એડ કરીશ. થોડા ધાણા આપણે લઈશું. બિલકુલ ઓપ્શનલ છે, તમે ચાહો તો લઈ શકો છો. એકદમ ઝટપટ બની જતો ગ્રીન રાઈસ કહો કે લેમન રાઈસ કહો, એક જ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, ખૂબ જ થોડા સમયમાં અને થોડી સામગ્રીમાંથી જ બની જતો ઝટપટ રાઈસ બાઉલ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.